नमस्कार, आप देख रहे हैं एबीपी न्यूज। गुजरात में मेहसाणा शक्ति और श्रद्धा के त्रिवेणी संगम समान महाशिवरात्रि पर्व पर मेहसाणा गुजरात में बजरंग सेना द्वारा प्रसादी और गाय माता के लिए घास चारा का वितरण किया गया। सब सेवा की बात होती है तब बजरंग सेना गुजरात में आगे रहती है, क्योंकि बजरंग सेना का उद्देश्य ही सेवा करना और गाय माता की रक्षा करना है। इस कार्यक्रम में उपस्थित रहे गुजरात प्रदेश अध्यक्ष दिनभा हवेली, राष्ट्रीय युवा अध्यक्ष हितेश मोदी, जिला अध्यक्ष लाभाव ठाकुर और उनकी मेहसाणा की टीम इस कार्यक्रम में उपस्थित रहकर सफल बनाया। जय श्री राम, जय महाकाल। गुजरात से ब्यूरो चीफ की रिपोर्ट। नमस्कार मित्रों, हितेश मोदी मेहसाणा थी। आज बजरंग सेना द्वारा महाशिवरात्रि पर्व निमित्ते अहींया बजरंग सेना द्वारा मेहसाणा जिल्लाना अध्यक्ष एवा लालभा उपस्थित छे। तो जाणीए आजनी आज कार्यक्रम आज आयोजन करी छे एनी रूपरेखा शुं छे। तो लालभा जणावशो के आजनी कार्यक्रमनी रूपरेखा शुं छे? આપણા મહાશિવરાત્રિના પ્રસંગે આપણે ગાય માતાને ઘાસચારો અને પ્રસાદીમાં ચેવડો ગરીબો માટે આપણે રાખેલ છે। પછી આપણી સમક્ષ મહેસાણા યુવા મોરચાના ઉપપ્રમુખ એવા ઉત્સવ યોગી પણ ઉપસ્થિત છે। તો બજરંગ સેના આવા દરેક સેવાના કાર્યમાં શું શું આગળની ક્ષમતામાં કાર્ય કરે છે? બજરંગ સેના દ્વારા આજે નાસ્તાનું વિતરણ અને ગાયનું ચારાનું વિતરણ કરવામાં આવ્યું છે। આગામી સમયે બજરંગ સેના આવા સેવાના કાર્યો કરતી રહેશે અને કરશે। અને બજરંગ સેના આગામી સમયમાં હિન્દુત્વ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે શું આગામી કાર્યક્રમ કરશે? આગામી સમયમાં બજરંગ સેના હિન્દુ ધર્મ માટે ખડે પગે ઊભી રહેશે અને જ્યાં હિન્દુ ધર્મની જરૂર પડશે બજરંગ સેના ખડા પગે ઊભી રહેશે। ગાય માતા માટે તો મિત્રો, આજે બજરંગ સેના મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મહેસાણા પ્રદૂષણ વિસ્તારમાં અહીંયા દરેક પદાધિકારી કાર્યકર્તાએ ભેગા મળીને આજે આ કાર્યક્રમ કર્યો છે પ્રસાદીનો અને ગાય માતાના ઘાસચારા વિતરણનો। તો આ કાર્યક્રમ એમનો દરેક સનાતન ધર્મ માટે મહેસાણાની અંદર લોકો જાગૃત છે અને આની અંદર આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા પણ ઉપસ્થિત છે। તો એ પણ આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે લોકોને વિડીયોના માધ્યમથી પ્રોત્સાહિત કરે છે કે દરેક લોકો આવા સનાતન હિન્દુત્વના કાર્ય કરતા રહો। જય શ્રી રામ।